દેવગઢ બારિયા અને લીમખેડા ગામના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર. દેવગઢ બારિયા તાલુકાના સાલિયા, તોયડી, ગુણા તથા વાડોદર ગામના તથા લીમખેડા તાલુકાના વડેલા, દેગાવાડા અને નાની બંડી બારના ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આ વિસ્તારના ખેડૂતો ખેતી કામ કરીને પોતાનો અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. સન 2018માં સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભારત પરિમાલા અન્યવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે નંબર 148N બનાવવા માટે જમીનો સંપાદન કરવામાં આવેલ છે. સંપાદન કરવામાં આવેલ જમીનોમાં ખેડૂતોના રહેણાંકના મકાનો પણ આવેલ હતા. જે જમીન સંપાદન થતાં અરજદાર તથા અન્ય ખાતેદારોની જમીનોની સાથે સાથે મકાનો પણ સંપાદન હેઠળ આવરી લેવામાં આવેલ છે અને સંપાદનમાં ગયેલ જમીનો તથા મકાન બાંધકામ અંગેનું અમોને સરકાર દ્વારા સન 2011ની જંત્રીના ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાનો હુકમ કરેલ હતો અને અરજદારોને ચૂકવવામાં આવેલ વળતર ઓછું હોય ખેડૂતોને વળતર વાંધા સહિત સ્વીકારેલ હોય ખેડૂતોએ મહામૂલી જમીનોનું વધુ વળતર મેળવવા માટે નેશનલ હાઈવે એક્ટ કલમ 3G મુજબ લવાદ કેસો સન 2022-23માં દાહોદ કલેક્ટર કચેરીમાં દાખલ કરેલ છે. ખેડૂતો દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આમ સંપાદનમાં ગયેલ જમીનો તથા રહેણાંકના મકાનોનું ચૂકવવામાં આવેલ વળતર ઓછું હોય અમોને વધુ વળતર મેળવવા માટે સન 2022-23માં દાખલ કરેલ રેફરન્સ કેસોને 3 વર્ષ ઉપરાંતનો સમયગાળો થઈ ગયેલ છે. તેમ છતાં સદર કેસો બોર્ડ ઉપર લઈને કેસ ચલાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જ્યારે પંચમહાલ જિલ્લાના નેશનલ હાઈવે 148Nના કામે જેટલા ગામોની જમીન સંપાદન કરેલ તે તમામ ગામોના કેસો પંચમહાલના મહેરબાન આર્બિટ્રેટર જજ સાહેબે હાલમાં બોર્ડ ઉપર લઈને હિયરિંગ શરૂ કરેલ છે. સદર હાઈવે રોડ બન્યો તે સમયે અમો અરજદારની જમીન અને મહુવા તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતિયાળવાડી ગામની જમીન સાથે સંપાદન કરવામાં આવેલ હતી અને મહુવા તાલુકાના નાટાપુર, ખાબડા તથા માતરિયાવાડી ગામના અરજદારોના લવાદ કેસોમાં પંચમહાલના નામદાર આર્બિટ્રેટર સાહેબે ચલાવીને હુકમ કરેલ છે. પરંતુ દાહોદ જિલ્લાના અરજદારોના કેસો આજ દિન સુધી બોર્ડ ઉપર આવેલા નથી. ખેડૂતોના વધુમાં જણાવ્યા અનુસાર આ અંગે અસરગ્રસ્ત ખેડૂતોએ દાહોદ જિલ્લા કલેક્ટરને લેખિત તથા મૌખિક અનેકવાર રજૂઆત કરવા છતાં એકાદ માસમાં તમારા કેસોની કોઈ નિર્ણય કરેલ નથી. સક્ષમ સત્તાધિકારીઓ અમો ગરીબ તથા લાચાર અસરગ્રસ્ત ખાતેદારોની પરિસ્થિતિને ધ્યાને લઈને કાયદાની જોગવાઈ મુજબ યોગ્ય કાર્યવાહી કરીને જેમ બને તેમ જલ્દીથી અમારા કેસોને બોર્ડ ઉપર લઈને સુનાવણી કરી યોગ્ય હુકમ કરે તેવી માંગણી દેવગઢ બારિયા અને લીમખેડાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. દેગાવાડા, બાંડીબાર, વડેલા અને ગુણા, સાલિયા અને વાડોદર વગેરે ગામોથી ગોધરા તાલુકાના બીજા અન્ય ગામો વગેરેમાંથી પસાર થઈ રહ્યો છે. જેના માટેનું વળતર જે તે ખેડૂતોને જે તે સમયે આપવામાં આવેલું સરકારશ્રી તરફથી આકારણી કરીને, પરંતુ આ વળતર સામે ખેડૂતોને ઘણું જ ઓછું અને એમને સંતોષ ન હોવાથી અન્યાય થયા જેવું લાગવાથી તમામ ખેડૂતોએ અરજી 31/7/2023ને તે પહેલાં પણ કરેલી અને એ અરજી અત્યાર સુધી કલેક્ટર સાહેબના નિર્ણય અર્થે અત્રેની કચેરીમાં કલેક્ટર સાહેબની કચેરીમાં મોકલવામાં આવેલી, જેનો આખરી નિકાલ ન થતાં બધા તમામ ગામોના ખેડૂતો એકત્ર થઈ મહેરબાન કલેક્ટર સાહેબને આ બાબતે તાત્કાલિક યોગ્ય તે નિર્ણય કરવા માટે અને નિકાલ લાવવા માટે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે અહીંયા દાહોદ ખાતે આવીને રૂબરૂ રજૂઆત કરતાં કલેક્ટર સાહેબે દરેકને પ્રોમિસ આપી છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મુદતનો પ્રોબ્લેમ હતો તે માટે મેં સવારમાં ડેપ્યુટી મામલતદારને બોલાવીને આ બાબતે જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા સૂચના આપી દીધી છે અને હવે આ કામગીરી કરવામાં સારું કરી દેવામાં આવશે તેવું જણાવેલ છે. કેડી પટેલ, વડેલા. આજરોજ અમે દેવગઢ બારિયા તાલુકો તેમજ લીમખેડા તાલુકાના જે અમારા ભારતમાલા પરિયોજના અંતર્ગત સરકારશ્રીના જે રોડ નીકળ્યો છે અમારી જમીનોમાંથી, એમાં અમારી મહામૂલી જમીનો
ગઈ છે એનું વળતર અમને સરકારશ્રીએ ચૂકવ્યું છે, પણ ખૂબ જ ઓછું ચૂકવ્યું છે. જે વધુ વળતરના કેસો અમે 2022-23માં મહેરબાન કલેક્ટર સાહેબ દાહોદને વધુ વળતરની માંગણીની અરજી કરી હતી. એ અરજીના અનુસંધાને આજરોજ અમે તમામ અસરગ્રસ્ત ખેડૂતો આવી સાહેબને આવેદનપત્ર આપી અને અમારો જે વધારેનું વળતર આપવાના છે સરકારશ્રીમાંથી લેવાનું છે અમારે, એની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ.